અને ખૂંખાર મેળી એવી વાત કરી છે કે તમારા જીવનમાં કંઈક નવો બદલાવ થશે અને તમને કંઈક નવું જાણવા મળશે. તો ખાસ 50% પબ્લિક આ નથી જાણતી, તો તમે પણ જાણી શકો છો. તો આ ખૂંખાર મેળીએ વાત કરી છે, ખુદ મેળી માતાએ વાત કરી છે, ભુવાજીને. તો મિત્રો, ખૂંખાર મેળીએ સ્ત્રી માટે બીજી પણ પવિત્ર વાત કરી છે, તો તે પણ ધ્યાનથી સાંભળજો. શું કીધું છે ખૂંખાર મેળીએ કીધું છે કે ઘરમાં કેટલી સ્ત્રીઓ હોય ને કેટલા સભ્યો હોય, તો એવું તો પવિત્ર જો જ્યારે જાળવા જશો તો આખો મહિનો નીકળી જશે. એટલે ખાસ કરીને મિત્રો, સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર. તો જય માતાજી, જય ખૂંખાર મેળીમાં, જય બહુચર માતા. તો મિત્રો, વાત કરીશું ખૂંખાર મેળી વિશે. તો ખૂંખાર મેળી માતાએ શું કીધું છે, તો ખૂંખાર મેળીની એ વાત છે ને ખૂંખાર મેળીના એવા પ્રવચન વાર્તા છે જો તમારું જીવન બદલાઈ જશે. અને તમે પણ આ વિડીયો જોશો તો તમને પણ કંઈક જાણવા મળશે અને શું ખૂંખાર મેળીએ કીધું છે તે પણ તમે જાણી શકો છો. અને ખૂંખાર મેળી એવી વાત કરી છે કે તમારા જીવનમાં કંઈક નવો બદલાવ થશે અને તમને કંઈક નવું જાણવા મળશે. તો ખાસ 50% પબ્લિક આ નથી જાણતી, તો તમે પણ જાણી શકો છો. તો આ ખૂંખાર મેળીએ વાત કરી છે, ખુદ મેળી માતાએ વાત કરી છે, ભુવાજીને ખુદ મેળી માતા પ્રગટ છે. કારણ કે બારેજા ખૂંખાર મેળીના સાનિધ્યમાં ખુદ મેળી માતા ત્યાં પ્રગટ હોય છે. મેળી માતા સાક્ષાત સામે જ બોલે છે. મેળી માતા સામે એમ કહે કે સેલમાં ધૂળ, એટલે સામેના વ્યક્તિ ગમે તે હોય એને ધૂળવું પડે છે. કારણ કે આ મેળી છે અને મેળીને બધું ખબર હોય કે શું આગળ થવાનું છે, ભવિષ્યમાં શું થવાનું છે. તો આ જાગતી જ્યોત મેળી, ખૂંખાર મેળી આ કળિયુગમાં છે. તો આપણે આ ખૂંખાર મેળી શું કીધું છે તેની વાત કરવાના છીએ. તો અમારા વિડીયોમાં એન્ડ સુધી વિડીયો જોજો તો તમે પણ જાણવા મળશે. તો ખૂંખાર મેળી એ વાત એ કરી છે કે પવિત્ર જાળવો, તો પવિત્ર કઈ રીતે જાળવી શકાય, તો તે પણ તેના શબ્દો આપેલા છે ખૂંખાર મેળીએ. તો પવિત્ર જાળવવા માટે ખૂંખાર મેળીએ એવું કીધું છે કે કપૂર આવે છે તે થોડી ભલે મોંઘી લેજો, પણ કપૂર સારી મિલી લેજો. પૈસા ભલે તમારા થાય પણ તમારું જીવન બદલાઈ જશે. આ ખૂંખાર મેળીએ કીધું છે. અને ખૂંખાર મેળીએ કીધું કે જો કપૂર બજારમાંથી મળી શકે તે પણ, અને એવી ત્યાંથી પણ સારી તમે લઈ શકો છો. અને તેને પાણી સાથે અને તેને કળશ આવે છે, જે તાંબા પિત્તળનો કળશ આવે છે, તેનામાં રાખીને ઘરના ખૂણે પદરે તમે સોંટી દેશો તો તમારા જે આવે છે કપૂર લઈને તેને નાનો ભૂકો કરીને પાણીમાં નાખીને, પાણીમાં સાથે લીમડા અને કળશમાં રાખીને ગામમાં ઘરે ગમે તે ઘર હોય અને ત્યાં ઘરે ઘરે ખૂણામાં તમે સંતાવ કરો છો તો આ પવિત્રતા જળવાય છે. અને તમારી કુળદેવી પણ ખુશ થાય છે અને તમારી કુળદેવીને પણ કંઈક કામ કરવાનું સૂચે છે. અને તમારી કુળદેવી પણ તમારા ઉપર રાજી રહે કે ચોખ્ખું તો રાખે છે, તેના પરથી તમારી કુળદેવી તમારા ઉપર ખુશ થશે અને તમારા જીવનનો બદલાવ આવી શકે છે. કારણ કે આ ખૂંખાર મેળીના એવા શબ્દ છે. આ ખૂંખાર મેળી ખુદ બોલે છે. ખૂંખાર મેળી બોલે અને મેળી બોલે એટલે તમને તો ખબર છે આજુબાજુ બોલે છે. તો માતાજીના દયાથી અને આ બધા ચમત્કારથી લોકો 5 લાખ પબ્લિક આવતું હોય અને તેમના કારણે 5 લાખ પબ્લિક આવે છે. અને તે આવા કામ થાય ત્યારે પબ્લિક આવતું હોય. બાકી આ તમે દુનિયામાં જાણો છો અત્યારે. તો મિત્રો, આ ખૂંખાર મેળીના આવા જવાબ ને આવા પ્રશ્નો હોય છે ને તેવા પ્રવચનમાં પણ તમે સાંભળી શકો છો. માતાજીની આડી છે અને ત્યાં ખૂંખાર મેળીના પ્રવચનમાં બધું માતાજી પ્રવચન કરે છે અને તમે પણ સાંભળી શકો છો. તો આવા શબ્દો અને આવા પ્રેમભાવ શબ્દથી તમારું જીવન બદલી શકો છો. તમારી પરિવાર સુખી થઈ શકે, તમારી કુળદેવી રાજી કરી શકો છો. તો જય ખૂંખાર મેળીમાં, જય બહુચર. તો મિત્રો, ખૂંખાર મેળીએ સ્ત્રી માટે બીજી પણ પવિત્ર વાત કરી છે, તો તે પણ ધ્યાનથી સાંભળજો. શું કીધું છે ખૂંખાર મેળીએ? ખૂંખાર મેળીએ કીધું છે કે ઘરમાં કેટલી સ્ત્રીઓ હોય ને કેટલા સભ્યો હોય, તો એવું તો પવિત્ર જો જ્યારે જાળવા જશો તો આખો મહિનો નીકળી જશે. એટલે ખાસ કરીને દરેકના જે પવિત્ર હોય તે ના જઈ શકે. બાકી જેને તો વધારે દિવસો હોય તો તે નહીં જોઈને જઈ શકે છે. અને જેને એવું હોય એ મંદિરની સામે કે જ્યાં ના જવાતું હોય તે ના જઈ શકે, પણ જે બીજા હોય એ તો જઈ શકે. તો જો બધા પવિત્ર માતા એ પણ વાત કહી છે તો ખૂંખાર મેળી કે પવિત્ર આ રીતે જાળી શકો છો તમે. તો તમારે તો દર મહિને 4-5 જણ સ્ત્રીઓ હોય તો દરેક જો આખો મહિનો દિવસ આખું વર્ષ એવું જાય. પણ આ રીતે ખૂંખાર મેળીએ કીધું છે કે તમારે જેને પવિત્રતા હોય એ જાળી શકે. બાકી જે ના હોય તે
આ સાચી શકે છે, માતાજી તમારા ઉપર ખૂબ રાજી થશે. તો આ રીતે પણ તમે કરી શકો છો. આ કુંકામેળી વાંચે છે ને આ તમે સાંભળવું હોય તો પ્રવચનમાં સાંભળી શકો છો. કુંકામેળી બારેજાના પ્રવચન લખશો એટલે તમારા કુંકામેળી બારેજાના પ્રવચનમાં આ શબ્દ તમને સાંભળવા મળશે. આ ખુદ કુંકામેળી બોલે છે અને કુંકામેળીના આવા શબ્દથી લોકો ખૂબ જ રાજી છે અને તેમના શબ્દોથી અને લોકો આગળ પણ ખૂબ વધ્યા છે. કુંકામેળીના આવા શબ્દો સાંભળીને લોકો જાગૃત પણ થઈ ગયા છે. તો દીવાબત્તી બંધ નથી કરવાના. કુંકામેળી ખુદ એવું બોલ્યા છે કે આવા તો આખો મહિનો ચાલુ છે તો આખો મહિનો તમે દીવાબત્તી તમારી માતાને અંધારામાં ના બેસાડી શકો. પણ જેને એવું હોય તે દીવા કે એવું કંઈ ના કરી શકે, પણ જેમના બીજા સભ્યો છે એમને એ નહીં ધોઈને કરી શકે એવું માં કુંકામેળી ખુદ બોલે છે. તો આ ઉકેલમાં કુંકામેળી લાવી શકે. આ ઉકેલ માતાજી ખુદ બોલ્યા છે અને માં કુંકામેળી બોલ્યા છે. કારણ કે આપણા જેવા તો કંઈક ને કંઈક જાણ્યા સિવાય બોલી શકે છે, પણ આ ખુદ માતાજી બોલ્યા છે. તેમના પ્રવચનમાં મેં ખુદ સાંભળ્યું છે. ત્યાં 5 લાખ પબ્લિક આવી છે તે લોકોને સાંભળ્યું છે. જે ઓનલાઈન જોતા હોય તે લોકોએ પણ સાંભળ્યું છે કે ખુદ કુંકામેળી આવા શબ્દ અને આવા પરિચય અને આવા વિષય અને આવા પ્રવચન કરતા હોય તે અને ત્યાંથી લોકો જાગૃત થવા માંડ્યા માતાજીના નામથી. અને હાલ જે દુઃખના દિવસો હતા અને આજ સુખીથી જીવન કાઢે છે. પોતાની કુળદેવીને પણ રાજીના રેથી પૂજે છે, કારણ કે આ કુંકામેળીનો ચમત્કાર છે. આ કુંકામેળીની દયા છે. કુંકામેળી એ શક્તિ છે જે લોકો કુળદેવીને નહોતા માનતા તે કુળદેવીને માનવા મળે છે. લોકો પુણ્યદાન નહોતા કરવા માગતા એ આજ પુણ્યદાન કરવા મળ્યા છે. જે લોકો સ્ત્રીઓને ખરાબ કહેતા હતા, જે કે આ ધર્મનું એ તો હતું અને તે માતા કુંકામેળીએ ખુદ કીધું છે કે તો આજે એ પણ એનું પણ પાલન થાય છે. તો આ કુંકામેળીની ખૂબ દયા છે. બોલચરમાની ખૂબ દયા છે. તો જય માતાજી, જય બોલચર માતા. અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે. તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ફરી મળીએ નવી વિડીયોની અંદર. તો જય માતાજી.